તમારા મતે જિંદગી એટલે શું? જિંદગી એટલે બસ એ જ પહેલાં તો બધા પ્રેક્ષકમાં ચાહકોનું પ્રેમ, એમના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ અને આખા પરિવારનો સાથ સહકાર. એ જિંદગી છે. પરિવાર છે તો જિંદગી છે. કલાકાર માટે એના ફેન્સ છે તો જિંદગી છે. વેરી ગુડ, ક્યાં વાત હે સર. વિક્રમભાઈ, તમે એક સફળ ગાયક કલાકાર છો અને ઓલવેઝ સોશિયલ મીડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ ઉપર જ્યારે જ્યારે તમારા ગીત રિલીઝ થતા હોય છે તો એના મિલિયનોમાં વ્યુઅર્સ આપણને મળતા હોય છે અને લોકો એટલા પ્રેમથી એમની રિક્ષાથી માંડીને, ગાડીઓથી માંડીને, ઘરમાંથી માંડીને બધી જગ્યાએ તમારા સોંગ્સ વગાડતા હોય છે. અચ્છા, તમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હોય ફિલ્મનું અને એના પછી સીધું એ જ સોંગ પિક્ચરમાં જાય ને એના ઉપર તમારે પરફોર્મ કરવાનું આવે છે ત્યારે કેવો માહોલ હોય છે? સેટ ઉપર કેવી ફિલિંગ હોય છે? એમ ફિલિંગ તો બહુ જોરદાર હોય છે. થોડુંક કોઈ સારું ડાન્સિંગવાળું સોંગ હોય, લવ સોંગ કે એવું કંઈ હોય કે જેમાં આપણે ઉત્સવ સોંગ હતું આ પિક્ચરમાં, એવા સોંગ હોય એટલે મેં ગાયેલું ને એના ઉપર પછી મારે પરફોર્મ કરવાનું હોય તો આમ એક અલગ જ મજા હોય છે. પણ થોડું ડાન્સ મને ઓછો આવડે છે એટલે થોડી બીક હોય છે માસ્ટરજી, ડાન્સ માસ્ટરજીને કે આ શું કરાવે છે મને નહીં આવડે તો. એટલે પણ શું એ વસ્તુ જ્યારે શૂટિંગ કરતા તો એ આખી વસ્તુ જુદી છે અને જે મજા આવતી હોય છે એ વખતે ગમે તેવો તડકો હોય, વરસાદ પડતો હોય કે ઠંડી પડતી હોય, પણ જ્યારે પરફોર્મ કરતા હોય ને ત્યારે બધું જ ભૂલી જાય. એક્ઝેક્ટલી.